हेलो फ्रेंड्स, आज हूँ तमारा माटे फरीथी एक सरस मजानी अने बहु टेस्ट में एकदम अलग ज एवी एक रेसिपी लईने आवी रही छुं। मित्रों, आ रेसिपीनुं नाम छे काजू गाठियानुं शाक। मित्रों, आ शाक बनावती वखते तमे भावनगरी गाठियानो पण उपयोग करी शको छो अने जो तमने तीखुं पसंद होय ने तो तमे तीखा गाठियानो पण उपयोग करी शको छो। तो फ्रेंड्स, हूँ तमने आ रेसिपी बतावुं। मित्रों, जो तमने मारी आवी रेसिपीज गमती होय ने तो आपणी गुजराती रसोई चेनलने सब्सक्राइब करजो अने बाजुमां आपेला बेल आइकॉनने पण क्लिक करजो, जेथी तमने मारा नवा विडियोज जोवा मळशे। आ शाक बनावा माटे 3/4 कप काजू, 3/4 कप भावनगरी गाठिया, 2 झीणी समारेली डુંગળી, 3/4 कप टामेटानी प्यूरी, 1.5 થી 2 ટીસ્પૂન आदू लसणनी पेस्ट, 5 થી 6 काळा मरी, 4 થી 5 लविंग, 2 તજના ટુકડા, 1 ચક્રી ફૂલ, 2 તમાલપત્ર, 2 લાલ સૂકા મરચાં। હવે સૂકા મસાલામાં 1/4 ટીસ્પૂન હિંગ, 1.5 થી 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું। કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમારી પાસે જે મરચું હોય એ ચાલશે। 1 થી 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા લીલા ધાણા। मित्रों, सौप्रथम आपणे काजू गाठियानुं शाक बनाववानुं छे ने ए माटे आ काजूने आपणे घीमां शेलो फ्राय करी लईशुं, जेथी शाकनो टेस्ट घणो सरस आवे छे। आ काजूने આપણે ધીમા ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કરી લઈશું। મિત્રો, તમે અહીંયા ઘીના બદલે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મારો ખાસ આગ્રહ હોય છે કે તમે અમુક શાક ઘીમાં બનાવો ને તો એ ખાવામાં એક અલગ અને સરસ ટેસ્ટ આવતો હોય છે। આ કાજુને આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય કે વાડકીમાં કાઢી લઈશું। હવે એ જ કઢાઈમાં આપણે થોડું ઘી લઈશું અને 1 ટીસ્પૂન જીરું નાખીશું, 1/4 ટીસ્પૂન હિંગ, 2 તમાલપત્ર, 2 લાલ સૂકા મરચાં, 4 થી 5 લવિંગ, 5 થી 6 કાળા મરી, 2 તજના ટુકડા અને 1 ચક્રી ફૂલ નાખીશું। હવે આ ખડા મસાલાને આપણે થોડા સોતે કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। 1.5 થી 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું। લસણનો ઉગ્ર વાસ થોડો ઓછો થાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને સરસ રીતે સાતળતા રહીશું। 3/4 કપ ટામેટાની પ્યુરી નાખીને એને પણ મિક્સ કરી લઈશું। મિત્રો, આ ટામેટામાંથી ઘી છૂટું થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। હવે આપણે એમાં એક એક કરીને સૂકા મસાલા નાખતા જઈશું। 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને મિક્સ કરી લઈશું। હવે મસાલામાંથી પણ ઘી છૂટું થવા લાગ્યું છે। હવે આપણે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। મિત્રો, આ શાકમાં આપણે ગાંઠિયા નાખતા હોઈએ છીએ એટલે તમારી ગ્રેવી થોડી થીક થઈ જશે, એટલે તમે એ પ્રમાણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખશો।
પછીથી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. આ ગ્રેવીને હવે આપણે થોડી ઉકળવા દઈશું. હવે આપણું શાક સરસ ઉકળવા લાગ્યું છે. હવે આપણે એમાં કાજુ નાખીશું અને ગાંઠિયા નાખીશું. કાજુ અને ગાંઠિયા નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, જ્યારે તમે જમવા બેસવાના હોય ને ત્યારે જ તમે ગાંઠિયા નાખશો, નહીં તો તમારી ગ્રેવી થીક થઈ જશે. હવે ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણાથી શાકને ગાર્નિશ કરીશું. કાજુ ગાંઠિયાનું શાક તમારા માટે તૈયાર છે. મિત્રો, સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.